મિત્રો, તાજેતરમાં રશિયાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દે તેવી એક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મિસાઇલનું નામ છે બુરેવેસ્ટનિક. મિત્રો, આ મિસાઇલ પરમાણુ ઉર્જા વડે હુમલો તો કરી જ શકે છે, પણ એની વિશેષતા એ છે કે પરમાણુ ઉર્જાથી ચાલે છે. મતલબ કે તેનું ઈંધણ સિસ્ટમ છે એ મુખ્યત્વે ન્યુક્લિયર પ્રોપેલન્ટ ઉપર આધારિત છે, પરમાણુ રિએક્ટર ઉપર આધારિત છે. દોસ્તો, આ મિસાઇલની તમે પ્રહાર ક્ષમતા, તેની રેન્જ જાણીને ચોક્કસપણે ચોંકી જવાનો છો, કારણ કે આ મિસાઇલ 14,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે. એટલે કે 8,700 માઇલ અંતર ઉપર પણ હુમલો કરવા માટે સક્ષમ છે. બીજી મહત્વની વાત દોસ્તો એ છે કે જ્યારે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે 15 કલાક સુધી હવામાં ઉડાન ભરતી રહી, અને એની વિશેષતા એ છે કે 50 થી 100 મીટરની ઊંચાઈ જમીનથી એટલી જ ઓછી ઊંચાઈ ઉપર ઉડાન ભરે છે, એટલે સેટેલાઇટ દ્વારા એને ટ્રેક કરવી કે રડાર વડે તેનો ખ્યાલ મેળવવો એ પણ ખૂબ અઘરો પડી જાય છે. મિત્રો, આ મિસાઇલને સ્ટોર્મ પેટ્રલ એવા એક અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. તો સાથે નાટો દેશો તેને SSC-X9 સ્કાયફોલ આવા નામથી પણ ઓળખે છે. દોસ્તો, રશિયાની મિલિટરી કેપેસિટી ખરેખર અમેરિકાને પણ પછાડે એ ટાઈપની આગળ વધી રહી છે.